વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 થી સ્થાયી સમિતિના અધ્યક્ષની આગેવાનીમાં સ્વચ્છતાની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વડોદરાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 થી સ્વચ્છતાની મેગા ડ્રાઈવ પ્રારંભ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત શહેરી વિકાસ અને અર્બન હેલ્થના નિર્મળ ગુજરાત 2.0નો પ્રારંભ થયો છે. આજે 1 જૂનના દિવસે ધાર્મિક સ્થળો સંગ્રહાલયની સફાઈ હાથ ધરવામાં આવી છે. વોર્ડ નંબર 6માં આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમ જે સિંધી સમાજનું કેન્દ્ર છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ પાલિકાના અધિકારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલો, પીએચસી, સીએચસી, સરકારી હોસ્પિટલો, સરકારી કચેરીઓ, શાક માર્કેટ, એપીએમસી આ તમામની અલગ અલગ દિવસે સાફ સફાઈ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાન્ટેશન માટેનો ટ્રાય કરવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટેની લોકજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો 5મી જૂને કરવામાં આવશે. 13મી જૂને જે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લગભગ 45 કરતાં વધુ એસ્પિરેશન ટોયલેટ બનાવવાનું આયોજન છે, એમાંથી આ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ કરવામાં આવશે. આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકો અને તમામ એનજીઓને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો આ સફાઈ ઝુંબેશમાં જોડાય. આપણું વડોદરા સ્વચ્છ બને. આપણું જે કલા નગરી છે એ આખા ગુજરાતમાં પોતાનું સ્વચ્છતામાં નામ કાઢે એ માટે તમામ નાગરિકોએ પોતાના જે વ્યવહાર છે, પોતાની જે આદતો છે એમાં પણ સુધાર લાવવો પડશે.